ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને હું તો એમ કહીશ કે જાણે કે ફરી એકવાર ચોમાસું આવ્યું હોય તેવી સ્થિતિ છે। ગુજરાતભરમાં આવી પરિસ્થિતિ છે ત્યારે જૂનાગઢમાં માંગરોળમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે અને તેવામાં માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું। ચાલુ સિઝનમાં માંગરોળ બંદર પર સતત 7મી વાર સિગ્નલ લગાવાયું અને માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે કે દરિયાથી દૂર રહેવું જોઈએ, દરિયો ન ખેડવા માટે ચેતવણી માછીમારોને આપવામાં આવી। આ સિઝનમાં ફક્ત એક જ વાર ફિશિંગ કરી શક્યા છે માછીમારો અને તેમને મોટું આર્થિક નુકસાન પણ વેઠવું પડી રહ્યું છે। નુકસાની સામે આર્થિક સહાય પેકેજની માંગ થઈ રહી છે। જૂનાગઢમાં માંગરોળ પંથકમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે, ભારે પવન ફૂંકાઈ રહ્યું છે અને અહીંયા પરિસ્થિતિને જોતા માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ એટલે કે એલર્ટનું સિગ્નલ આપવામાં આવ્યું છે અને ચાલુ સિઝનમાં સતત ત્રીજી વાર આ સિગ્નલ મૂકવામાં આવ્યું છે। માછીમારો માટે સંદેશ છે કે તેમણે દરિયો ન ખેડવો જોઈએ। मांगरोल बंदर पर 60 बार 3 नंबर का सिग्नल लगा है, उसके वापस बोट बुलाने का बोला है, वापस बुलाया है। तो 60 बार वापस बुलाने से एक बोट को कम से कम 50,000 से लाख रुपया तक का खर्चा आता है। तो वो खर्चा बहुत महंगा पड़ जाता है दर एक फिशरमैन को। तो उसके लिए सरकार जो जब अभी धरती पुत्र के लिए कुछ न कुछ आयोजन किया है, वैसे हमारा सागर पुत्र का भी कोई आयोजन करके हमारे को भी जो पैकेज मिले, ऐसी आप मीडिया के माध्यम से मैं आपको विनती करता हूं कि सरकार तक आप हमारी बात पहुंचाए और उसके ऊपर ध्यान दे। बारिश में और समुद्र में साइक्लोन की वजह से फिशरमैनों को सरकार की सूचना की वजह से वापस आना पड़ा है और उसकी वजह से राशन का बहुत लंबा खर्चा हुआ है, डीजल का ईंधन जल गया है, उसका खर्चा हुआ है, आइस ब्लॉक जो है वो पिघल गए हैं, बहुत सारी मछली भी सड़ चुकी है। तो बोट जब अंदर आई है बंदरगाह में तो वहाँ भी टकरा के बोट में 50,000 से 1.5 लाख का नुकसान हो चुका है। फाइबर ग्लास टूट गया है, लकड़ी टूट गई है, बाकी सब एंगल टूट गए, ऐसा बहुत सारी बोटों में हुआ है। तो ये भी बहुत बड़ा नुकसान है। तो मछुआरों को गवर्नमेंट की तरफ से डिजास्टर मैनेजमेंट के हिसाब से नुकसान देना चाहिए, जैसे हमारे किसान भाइयों को देता है। आज अंगे जानकारी आपसे संवाददाता अतुल व्यास फोनलाइन पर जोड़ाई गया है। जी अतुल, ओवरऑल केवी परिस्थिति है માંગરોળમાં, કેમ અહીંયા 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું? જી વિકાસ, આપને ચોખ્ખું જણાવ્યું કે જે રીતે હવામાન ખાતાની જે આગાહી છે, સતત બદલાતા વાતાવરણને હિસાબે માંગરોળ બંદર ઉપર સતત આ સિઝનની અંદર 7 વખત 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને અનેકવાર ચેતવણી આપવામાં આવી છે કે તમારે માછીમારી ના કરવી અથવા જે લોકો માછીમારો અંદર ગયા છે તેને પરત બોલાવી લેવામાં આવે છે। તેને લઈને માછીમારોનું કહેવું છે કે તેને આ સતત 7મી વખત જે 3 નંબરનું સિગ્નલ લાગ્યું છે આ સિઝનમાં, તેમાં તેને ખૂબ મોટું આર્થિક નુકસાન થયું છે। ખાસ કરીને જોવા જાય તો તે લોકો જ્યારે અંદર હોય છે ત્યારે પરત બોલાવી લેવામાં આવે છે, તેને માછીમારી કરવા માટે પ્રતિબંધ ફરવામાં આવે છે, ત્યારે માછલી છે તે સડી જાય છે। ખાસ જે એના જે આગેવાનો છે તેનું કહેવાનું છે કે જે મોજા ઉછળે છે તેને લઈ અને જે હોડીઓ છે, જે ફાઈબર છે તેને ખૂબ મોટું નુકસાન થયું છે। જે હોડીઓ છે તે કાંઠા ઉપર અથવા લાંગરેલ તે આપસની અંદર ટકરાઈ જાય છે, તેને લઈને પણ ખૂબ મોટું નુકસાન થયું છે। ત્યારે આ જે હવે જ્યારે ખેડૂતો પણ જે પોતાની મગફળીને જે સોયાબીન જે પાક નિષ્ફળ ગયો છે અને સરકાર પાસે જે આર્થિક વળતર માંગી રહ્યા છે, તેવી જ રીતે જે માછીમારી કરતા એક પ્રકારના ખેડૂતો છે કે જેનો જીવન નિર્વાહ માછીમારી હોય છે, તેવા માછીમારોનું પણ કહેવું છે કે સરકારે આ વર્ષે જ્યારે સતત બદલાતા વાતાવરણના હિસાબે જે અને માછીમારીના જે ધંધો છે, જે ઉદ્યોગ છે તેની ઉપર માઠી અસર પડી છે, ત્યારે કેવું છે કે અમને પણ આર્થિક સહાય છે તે પેકેજ જાહેર કરવામાં આવે, વળતર ચૂકવવામાં આવે, તેને લઈ અને માછીમારોને પણ જો આર્થિક સહાય મળે તો તે પોતાનો જીવન નિર્વાહ ચલાવી શકે, કેમ કે તે પોતાની આર્થિક સ્થિતિ ખૂબ નબળી થઈ ગઈ છે તેવું જણાવી રહ્યા છે। જી વિકાસ। બિલકુલ, આભાર અતુલ તમામ જાણકારી આપવા બદલ।